સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ખાનગી કંપનીના મેનેજરે એક યુવતી સાથે લગ્નની લાલચે બળાત્કાર કર્યો હતો। આ મામલે ફરિયાદ નોંધાતા વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતના મગદલ્લા ખાતે આવેલ સુમનધારા એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ રમેશભાઈ વસાવા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ દ્વારા મેનેજર વિશાલનો સંપર્ક ઇવેન્ટ મેનેજમેન્ટમાં કામ કરતી 26 વર્ષીય યુવતી સાથે થયો હતો। બંને વચ્ચે મોબાઈલ ફોન નંબરની આપલે થયા પછી વાતચીત કરવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ મળતા હતા। આ સંબંધ પછી પ્રેમમાં પરિણમ્યા હતા। વિશાલે પ્રેમિકાને લગ્ન કરવાની લાલચ આપી જુદી જુદી હોટેલમાં જમવા અને ફરવા લઈ જતો હતો। યુવતીના જન્મદિવસે મિત્રો સાથે વિશાલે સરપ્રાઈઝ પાર્ટી પણ આપી હતી। ત્યાર પછી વેસુની સ્ટાર ગોલ્ડ હોટલમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે વિશાલે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાનું કહેતા વિશાલે પરિવારની સંમતિ લેવા સમય માંગ્યો હતો। જો કે વિશાલે લગ્ન કરવાની મનાઈ કરી યુવતીનું શોષણ કરી સંબંધ તોડી નાખ્યા હતા। તેણે યુવતીને મારી નાખવાની પણ ધમકી આપતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, જેથી વેસુ પોલીસે મેનેજરની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।